સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના નગરા ગામમાં હાલ ખેડૂતોના સમર્થનમાં આમ આદમી પાર્ટીએ જે પંચાયત યોજી છે તેને લઈને ખેડૂતો મોટી સંખ્યામાં વીજ થાંભલાના પ્રશ્નને લઈને ઉમટ્યા છે। ત્યારે આપણી સાથે ખેડૂત છે, તેમની સાથે સીધી વાતચીત કરીએ। શું મુદ્દો છે, શું માંગ છે? મુદ્દો તો મેન છે કે જે ખેડૂતના ખેતરમાં થાંભલા નાખે છે, બરાબર, તો અમારી માંગણી એ છે કે થાંભલાનો પૈસા નહીં, દર મહિને ભાડું ચૂકે ખેડૂતોને। કારણ કે કોઈ પણ કંપની હોય ટાવરનું ભાડું આપે છે, બરાબર, મોબાઈલનું, તો ખેડૂતને ભાડું જોઈએ છે। અમારે બીજું કોઈ વસ્તુ નથી જોતી। દરેક ખેડૂતને ટાવર થાંભલા નાખે છે એનું ભાડું જ મળવું પડે। દર મહિને જે ટાવરનું ભાડું આપે છે એ રીતે ખેડૂતોને કંપની ભાડું આપે, અમારી માંગણી છે। મેન પોલીસને લાવવામાં આવે છે, ખાનગી કંપનીઓ દ્વારા ગેરકાયદેસર રીતે એવું કહેવાય રહ્યું છે, દાદાગીરી કરીને ટાવર નાખવામાં આવી રહ્યા છે, તો કેમ આ પ્રકારનું વર્તન અને ખેડૂતોની સાથે કેટલું યોગ્ય? ખેડૂતની સાથે યોગ્ય ન જ કહેવાય ને। ખેડૂતની માલિકીનું ખેતર છે। આજે કોઈની માલિકી તમે ઘૂસી શકો? આજે તમારી મિલકત હોય, તમારી મિલકત અમારે વગર પૂછે જવાતું નથી ને। તો આજે ખેડૂતની માલિકની જમીન છે તો ખેડૂત જે ધારે એ ધારે તો આવવા દે, નકર નહીં બી આવવા દે, તો સવાલ જ નથી ને। પોતાની માલિકી છે, આજ માલિકની જગ્યામાં તો માણસ ગમે એ કરી શકે, બરાબર। આ જે સ્થિતિ નિર્માણ પામી છે, ખેડૂતોને કેટલું વળતર જોઈએ છે, શું માંગ? ખેડૂતને વળતર જોતું નથી। ખેડૂતને પૈસા તો આજે થાંભલો નાખ્યો ખેડૂતને ખેતમાં, 25-50 વર્ષે તો થાંભલો નીકળવાનો નથી, આજે 100-200 વર્ષ નીકળશે થાંભલો। તો ખેડૂતને એક જ માંગણી છે, પૈસાની કોઈ નહીં, પૈસા જોતા, પૈસા કરતા ભાડું ચૂકવો દર મહિને। જે કૃષિ મંત્રીને રજૂઆત કરી છે આપે? ખેડૂતોને લઈને કૃષિ મંત્રી સુધી મામલો ગયો છે ગાંધીનગર? હવે તો ખેડૂતો અત્યારે ઉપર બેઠેલા જ છે, બરાબર, ખેડૂતનો માંગણી મૂકે જ છે। ખેડૂતની માંગણી છે ભાડું જ આપો, બાકી કોઈ વળતરના પૈસા કોઈ ફાયદો નથી। અને જે થાંભલા આવે છે ખેતરની એને નુકસાન જ છે ખેડૂતને કોઈ ફાયદો થવાનો નથી। ફાયદો થાય છે એ કંપનીને થવાનો છે। આપની આ સભાથી લાગે છે સરકારને ફરક પડશે? સરકારને ફરક પડશે જ, તેને કેમ નહીં પડે? નકે આવનારી 2027 ની ચૂંટણીની અંદર તો લોકો એને ફેંકી દેશે। હા, કહેવાય છે કે સરકાર તો હિતની વાત કરે છે ખેડૂતોના। કામાં સરકાર હિતની વાત આવી? ખેડૂતના હિતની વાત જ નથી ને। આજે ખેડૂતના ખેતરમાં થાંભલા આવશે તો આજે એને ખેતી કરવામાં બી તકલીફ પડશે, કારણ કે એની જગ્યા રોકાય છે, એની ઉપર તાર નીકળશે, એ બી નુકસાન જ છે। અને ખેડૂતને કોઈ જાતનો થાંભલાથી ફાયદો નથી। કદાચ પૈસા વળતર આપે તો એનો કોઈ મતલબ નથી, અને એને ભાડું આપે, જે ખેડૂતને દાખલા તરીકે ભાડું જે કરે નક્કી વર્ષે એની આવક હોય, એ આવક કરતા ભાડું વધારે આવે તો ખેડૂતને ફાયદો થાય, બાકી ખેડૂતને કોઈ ફાયદો છે જ નહીં। ખેડૂતોની આવક બમણી થઈ કે નહીં? કાં બમણી થઈ? 2014 ની અંદર કપાસના 2000 હતા, તો અત્યારે 2024 છે, તો એમાં ફાયદાની કાં વાત જ રહી? આજે ખર્ચો વધ્યો છે ખેડૂતને, ખાતર મોંઘું થયું, બિયારણ મોંઘું થયું, ડીઝલ મોંઘું થયું, દરેક વસ્તુ મોંઘી થઈ, તો ખેડૂતને ડબલ આવક થઈ છે જ નહીં। આજે 2014 કપાસનો ભાવ હતો, એ કપાસનો ભાવ અત્યારે મળે છે, તો આજે 10 વર્ષની અંદર ભાવ મળવો જ ન પડે। સરકાર સાહેબ, વડાપ્રધાન તો કહે છે આવક બમણી થઈ ગઈ છે અમારા ખેડૂતો। એ તો તમે ખેડૂતને પૂછો ખબર પડે આવક ડબલ થઈ કે નહીં હોય? દરેક ખેડૂતને પૂછો તો ખબર પડશે। કેમ ખબર પડે? આવક ડબલ થઈ તો ખબર પડે, ખેડૂત કે છે તમને। તમે ખેડૂત નહીં? નથી લાગતું, તમે નથી? શું કરો છો? ખેતી કરો? ખેતી જ કરી। તમારે ત્યાં વીજ થાંભલા નહીં આવવાના? તો ભાઈ વિરોધ તમે શું કહેશો? એટલે તમે રાજી છો? ના, એ ખેડૂતને તો નુકસાની તો છે જ ને। કઈ રીતની નુકસાની ખેડૂતોને પડી રહી? ખેડૂતને તો હવે જમીન રોકાય, હવે અમારે મજૂર હોય, એ મજૂરને ઉપરથી તાર નીકળે, જોખમ તો ખરી જ ને। તો આમાં શું વળતરની માંગ છે? કેમ ખેડૂતો કહે છે યોગ્ય વળતર આપો? કેટલા વળતરની માંગ? ખેડૂતને તો હવે વળતર જે ખેડૂત માગે એ વળતર દેવું જોઈએ ને એમને। ઈ કેમ એમના મીટરના ભાડા હોતે લઈ લે, તો પછી એમને તો આ તો પ્રાઇવેટ કંપની છે, બરાબર, યોગ્ય વળતર નથી આપી। હા, યોગ્ય વળતર નથી આપતા। જે જોઈ શકો છો દ્રશ્યમાં, અહીંયા ખેડૂતો છે તે પોતાની માંગ લઈને અહીંયા પહોંચ્યા છે। એક આશા અપેક્ષા બંધાઈ છે કે હાલ જે વીજ થાંભલા છે તેમના ખેતરમાં નાખવામાં આવી રહ્યા છે, તેનો સખત વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। અન્ય લોકો સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે એમનું શું કહેવું છે। શું નામ છે દાદા? મારું નામ જયેશભાઈ। ક્યાં રહેવાનું? સુરેન્દ્રનગર, વઢવાણ। શું કહેશો? ખેડૂતોનો વિરોધ ચાલી રહ્યો છે ગુજરાતમાં, સરકારનું પેટનું પાણી નથી હલી રહ્યું, કઈ રીતે જોઈએ? સરકારનું પાણી નથી દઈ રહ્યું, ખેડૂત સાચો જ વિરોધ કરી રહ્યા છે। ખેડૂતની જમીન છે, ખેડૂતના બાપાની જમીન છે, એમાં વગર ખેડૂતની મંજૂરી વગર થાંભલો સરકાર ન નાખી, પહેલા ખેડૂતની પરવાનગી લેવી પડે।
આમ તો ખેડૂતોને જેલમાં પૂરવામાં આવી રહ્યા છે, લાકડીઓ ચાલી રહી છે, લાઠીચાર્જ. એ તો ભાજપની દાદાગીરી છે કે પોલીસને ભાડે રાખીને ખેડૂતને જેલમાં પૂરવામાં આવે ને ખેડૂતને આગળ રાખે છે એ લોકો. ખેડૂતોને દબાવવામાં આવે. દબાવવામાં આવી ગયા, ખેડૂતનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. ખેડૂતો કઈ રીતે લડી રહ્યા છે? ખેડૂતો આમ આદમી પાર્ટી અમારી સાથે છે ને અમે એની હારે લડત આપશું ને લડી રહ્યા છીએ, શાંતિથી લડત કરીશું. ખેતરમાં આવ્યા છે વીજ તમારા ખેતરમાં પણ આવ્યા છે વીજ? હા હા, તમે સહમત હતા કે બળજબરી બળજબરી પૂર્વક નાખવામાં આવે છે. શું ડરાવવામાં આવી તમને? ડરાવવામાં, ખેડૂતોને ધમકાવવામાં આવે, મારવામાં આવે છે. પછી હાલ જે ખેડૂતો છે તેઓ કહી રહ્યા છે કે બળજબરી પૂર્વક તેમના ખેતરોમાં જે વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેને લઈને ભારે વિરોધ ચાલી રહ્યો છે. દર્શક મિત્રો, પડે પડના અપડેટ આપણા સુધી પહોંચાડીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો.